આ ભૂમાફિયાઓને અત્યારે જે રાત્રિના જે ગાડી આવી છે સાહેબની, એ ગાડીને અત્યારે ખાડાની માપસાઈ, એની ઊંડાઈની માપસાઈ, તમામ માપસાઈ લીધી છે સાહેબે, પણ છતાં પણ એ માપસાઈ ઉપર અને સાહેબની કામગીરી ઉપર અમને હજી વિશ્વાસ નથી. મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી. ઉનાના ખાણ ગામે રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. હવે ઉના પંથકમાં નકલીની બોલબાલા વચ્ચે દારૂના બુટલેગરો, રેતીના ભૂમાફિયાઓની સાથે સાથે હવે સરકારી માટી ચોરીના ભૂમાફિયાઓ જોવા મળ્યા છે. ઉના તાલુકાના ખાણ ગામની અંદર ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા માટી ચોરી કરી અને પોતાના ખેતરોમાં નાખી રહ્યા હતા. તે સમયે સ્થાનિક ગ્રામ પંચાયત અને ગામ લોકોને જાણ થતા ગીર સોમનાથ જિલ્લા ખનીજ વિભાગને તાત્કાલિક અસરથી લેખિત મૌખિક જાણ કરાઈ હતી. 2-3 દિવસ થતા સરકારી તંત્ર હાજર ના થયું. ખાડ ગામના જાગૃત લોકોએ સરકારી પ્રશાસન તંત્રને કુપકર્ણ નિંદ્રામાંથી જગાડી તાત્કાલિક ધોરણે ના છૂટકે ઉના મામલતદાર સાહેબ, ગીર સોમનાથ ખનીજ વિભાગની ટીમ, સ્થાનિક ગ્રામ પંચાયત, તલાટી મંત્રી, રેવન્યુ મંત્રી વગેરે મોટા કાફલા સાથે આજરોજ રાત્રિના સમયે અધિકારીઓ દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક બાજુ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ ગૌચરની જમીન જેસીબી બુલડોઝર દ્વારા ખાલી કરવાનું મોટા પાયે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે આ માટી ચોર ભૂમાફિયાઓ કેમ બચી જાય છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો, સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે. શું હવે આ માટી ચોર ભૂમાફિયાઓ વિરુદ્ધ પ્રશાસન તંત્ર કાર્યવાહી કરશે કે પછી આમ જનતા, સામાન્ય ગરીબ પ્રજાને કાયદાનું પાલન કરવાનું રહેશે? પુષ્પા ફિલ્મની અંદર લાલચંદન લાકડાની ચોરી થતી હતી, અહીં તો ખુલ્લેઆમ સરકારી માટીની ચોરી થઈ રહી છે. ઉના પંથકમાં હવે 2 નંબરના ધંધા કરવા સામાન્ય બાબત થઈ ગઈ છે. પ્રશાસન તંત્રનો કોઈને કોઈ જ ડર રહ્યો નથી. દેશી અંગ્રેજી દારૂ, દરિયાઈ રેતી, પથ્થરની ખાણો, જંગલના લાકડા, કેમિકલયુક્ત તાડી, મટકી વરલા જુગાર, માટી ચોરી વગેરે મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ રોજે રોજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં અનલીગલી ધંધાઓ શરૂ જોવા મળે છે. દરરોજ સોશિયલ મીડિયા ન્યૂઝમાં ફરતા ફોટા, વિડીયો સરકારી અધિકારી તંત્રને દેખાતા નથી કે શું? હપ્તા આપો, ધંધા કરો, હપ્તા રાત જેવી સિસ્ટમ થઈ ગઈ હોય તેવું લાગે છે. બ્યુરો રિપોર્ટ, દી વિરન ન્યૂઝ, ઉના. નામ વિજયભાઈ બી બાંભણિયા, પૂર્વ સરપંચ. હાલ ઉપસરપંચ તરીકે હું ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવું છું. મારે જણાવવાનું છે કે 17/12/2024ના રોજ ખાણ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાંથી સર્વે નંબર 59 રાત્રિના 12 વાગ્યાની આસપાસ માટીની ચોરી થઈ. મળતી માહિતી મુજબ અમે રાત્રિના સમય સ્થળ ઉપર પણ આવેલા અમે અને જોયું તો ટ્રેક્ટર, 8-10 ટ્રેક્ટર, એક જેસીબી રાત્રિના સમય ચાલુ હતા. ગુંડાગર્દીવાળા માણસો હતા અને અમારી વાતથી કે બોલવાથી એ લોકો સ્વીકારી નહીં અને મન ફાવે તેમ રીતે રાતના 4 વાગ્યા સુધી આ માટીની ચોરી કરી. રાત્રિના 2 વાગ્યા સુધી તમામ અધિકારીને મારી પાસે જે કોન્ટેક નંબર હતા, કોન્ટેક નંબર ઉપર અમે એને જાણ કરી. રાત્રિના સમયે કોઈ પણ અધિકારીએ મને રિસ્પોન્સ ન આપ્યો. ત્યારબાદ 21 તારીખના રોજ, શનિ રવિની રજા આવી જતાં 21 તારીખના રોજ સવારમાં અમે લેખિત રજૂઆત કરી. શ્રી પ્રાંત સાહેબની પણ રજૂઆત કરી, મામલતદારશ્રીની રજૂઆત કરી, ડેપ્યુટી કલેક્ટર પ્રાંતમાં સાહેબ સાથે ફોન દ્વારા પણ મેં વાત કરી કે સાહેબ આ બાબતની ઘટના બની છે. સાહેબ કે અમે જોઈએ છીએ, અમારી ટીમ હાજર નથી, અમે જોઈએ છીએ. સાહેબ આ તમારા અંદરમાં આવે છે, મામલતદારશ્રીના અંદરમાં આવે છે. મૌખિક રજૂઆત કરી. 21 તારીખના રોજ આખો દિવસ રિસ્પોન્સમાં ગયો, વાતચીતમાં ગયો, કોઈએ ધ્યાન ન દીધું. 26 તારીખના રોજ રાત્રિના સમયે આ લોકોએ ફરીવાર એક જેસીબી, 8-10 ટ્રેક્ટરો લગાડ્યા. રાતના 11:30 વાગ્યાના ચાલુ થયા, સવારે 4 વાગ્યા સુધી આવેલા. સવાર સુધી અમે પંચાયતનું, ગામનું, ગૌચરનું હિત માટે થઈ આખી રાત અમે જાગ્યા. આખી રાત અધિકારીઓનો અમે રિસ્પોન્સ લીધા. કોઈ અધિકારી રાતના પણ ન આવ્યા, એમ દિવસના પણ અમને રિસ્પોન્સ ન આવ્યો. ત્યાર પછી અમે ઉપલા અધિકારી શ્રી કલેક્ટર સાહેબને ડાયરેક્ટ રજૂઆત કરવા માટે અમે જવાની તૈયારી. ત્યાં અમને ભૂસ્તર શાસ્ત્રીમાંથી અમને જવાબ આવ્યો કે તમે ક્યાંય નહીં જતા, અમે આવીએ છીએ ગાડી લઈને. સવારની વાત, સવારના 8 વાગ્યાની વાત, અમે આવીએ છીએ. બપોર થયા, બપોરની વાત, તો પણ ગાડી ન આવી. રાત્રિના 8 વાગ્યે શ્રી
ભૂસ્તર શાસ્ત્રી વિભાગની ગાડી આવી. એ ગાડી આવી રાત્રિના 8 વાગ્યા સમય. હવે આખા દિવસની અંદર ગાડી કેમ ન આવી ને સાંજે કેમ આવી એ મને હજી સમજવા નથી આવ્યું. કોઈ વાંધો નહીં, સાહેબ આવ્યા તો ખરી ને. આપણે સ્થળ ઉપર પંચાયતે સાથે રહી સ્થળની સાહેબને મુલાકાત કરાવી. અમે એને આવકાર સ્વીકાર્યો. સાહેબ તમે જુઓ આ ખોટું થાય છે. આજે ગૌચરની જમીન આજે સરકારશ્રી કલેક્ટર દ્વારા અત્યારે ગૌચર ખાલી કરવા માટેના અત્યારે આવેદનો અહેવાલોને પોતે ઝુંબેશ ઉઠાવે છે. તો થોડુંક કલેક્ટર સાહેબ શ્રીની હારે થોડુંક પંચાયતે પણ ધ્યાન દેવું જોઈએ. આમ ગૌચરણો જો આ ભૂમાફિયાઓ ગૌચરણ ખાઈ જાય, માટી રાતના ઉઠાવી જાય, આવી પંચાયતો ધ્યાન ન દે તો સરકારશ્રીને આપણે કઈ રીતે આપણે એને જવાબ એની પાસે લેવા જાવ? અથવા કલેક્ટર સાહેબને અત્યારે ગૌચરણ ખાલી કરાવવા માટે ઝુંબેશ ઉઠાવે તો પંચાયતોનો સાથ સહકાર ન હોય તો કલેક્ટર સાહેબ એક પણ શું કરવાના છે? તો મારી સાહેબને વિનંતી છે કે આ ભૂમાફિયાઓને કડક ને કડક એની કાર્યવાહી થાય. કલેક્ટર સાહેબને પણ મારે આજે એક આવેદન આપવાનું છે કે સાહેબ આ રાત્રિના સમયે આ રીતે માટી ચોરી થઈ તો અમને કોઈપણ અધિકારીનો ઉના તાલુકાની અંદરથી કોઈપણ અધિકારીનો રિસ્પોન્સ નથી મળ્યો. તો અમારે સાહેબ કોના દરવાજા ખખડાવવા? આપ સાહેબને પણ મારે આજે રજૂઆત કરવી છે. અને ખરેખર આ ભૂમાફિયાઓને અત્યારે જે રાત્રિના જે ગાડી આવી છે સાહેબની, એ ગાડીને અત્યારે ખાડાની માપસાઈ, એની ઊંડાઈની માપસાઈ, તમામ માપસાઈ લીધી છે સાહેબે. પણ છતાં પણ એ માપસાઈ ઉપર અને સાહેબની કામગીરી ઉપર અમને હજી વિશ્વાસ નથી. એટલે સાહેબને મારે એ પણ કલેક્ટરશ્રીને કહેવું છે કે સાહેબ આ રાત્રિના અંદર જે આ ગાડીની જે માપસાઈ જે કરાણી છે, ખાડાની માપસાઈ કરાણી છે, ભૂમાફિયા દ્વારા ફોન દ્વારા જે કંઈ એ લોકોને પ્રોત્સાહન મળ્યું હોય એ મારે નથી જોવાનું. મારે જમીનની ગૌચર જમીનની અંદરથી જેટલી પણ માટી ચોરાણી છે એ માટી મને અત્યારે છે ને સાહેબ એનો જવાબ મને પંચાયતને જોઈએ ને મારા ખાણ ગ્રામ પંચાયતને પણ જોઈએ છે અને ગામને પણ જોઈએ છે. આ માટી ચોરાણી છે એ બાબતે મને તાત્કાલિક આનો નિર્ણય સાહેબે કીધું છે મને કે 1 તારીખ સુધીમાં તમામ આના કાગળિયા અમે તમને આપશું. અમે શું કામગીરી કરી છે, કઈ બાબતની કામગીરી કરી છે, આ ખાડાની ભૂમાફિયા તરફ અમે શું એની વિરુદ્ધમાં કામ કર્યું છે, 1 તારીખ સુધીમાં આ તમામ કાગળો અમને પુરાવા સાથે એ લોકો આપવાના છે. જો 1 તારીખ પછી પણ આ કાગળને પુરાવા અમને નહીં મળે તો ઉપલી કચેરી ગાંધીનગર સુધી પણ જવા માટે અમે આખી પંચાયતની ટીમ અમે તૈયાર છે. તો આપ સાહેબશ્રીને મારી વિનંતી છે કે આમાં વહેલી તકે આનો ન્યાય મળે, ગ્રામ પંચાયતને ન્યાય મળે એ બાબતે આપશ્રીને મારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત. ખાણ ગ્રામ પંચાયત સભ્ય શ્રી ગૌચર જમીનમાંથી ધૂળની ચોરી 17 તારીખે શરૂઆત થઈ હતી. અમે અત્યારે અરજી લખી હતી, સાહેબને રજૂઆત કરી હતી. કોઈ કાર્યવાહી ન કરવામાં આવી એટલે પ્રથમ દિવસ રાતે ફરીવાર આવી ને પાછી ચાલુ કરી. રાતે ભરી ગયા પછી અમે પાછી રજૂઆત કરી. એટલે કાલે રાત્રે સાહેબ આવ્યા હતા અહીંયા. સાહેબે જોયું, બધું તપાસ કરીને કીધું કે અમે કાર્યવાહી કરશું. બરાબર. એટલે મેં કીધું કે સાહેબ તમે કરશો ને આ ને શું આની કાર્યવાહી? તો કે અમે કરશું બધી કાર્યવાહી કરી. ત્યાંથી અમે ગયા હતા રસિકજીરાને ત્યાં, એને ચોરી કરી હતી. રસિકજીરાની વાડીએ ગયા અમે, ન્યા સાહેબને બધું બતાવ્યું કે અહીં જો રોડ ઉપર નાખેલું હતું અને ધૂળ બધી ટ્રેક્ટરોના. ન્યા તપાસ કરાવી સાહેબ પાસે. ન્યા સાહેબ જોયું બધું, ન્યા ફોટા પાડ્યા, ન્યા પણ બધું કર્યું. સાહેબે કીધું હવે કેટલા ઓલામાં કરશે, કેટલા દિવસમાં શું કરશે. ન કાર્યવાહી કરે તો અમે હજી આગળ પગલાં ભરશું. આ ગૌચરની જમીન છે તો આપણા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ તો ગૌચર ખાલી કરાવે છે. શું કહેશો? પણ ખાલી કરાવે છે પણ અહીંયા કોઈ નથી જોવા આવતું. તંત્ર જ કોઈ નથી આવતું. કેમ સરકારી કચેરીમાં તમે કોઈ રજૂઆત ન કરેલી? રજૂઆત કરીએ જ છે પણ નથી કોઈ તપાસ કરતા જ નથી. આ તો અમે બીજી વાર તપાસ કરી અરજી, પછી તપાસ આવી. એ પણ રાતે આવ્યા હતા 8 વાગે. લેખિત રજૂઆત કરેલી કોઈ? હા, લેખિત રજૂઆત કરી, અરજી આપેલી છે. અમે મામલતદાર સાહેબને આપેલી છે, પ્રાંત અધિકારી સાહેબને આપેલી છે, અરજી આપેલી જ છે. આજે રાત્રે અધિકારી આવ્યા એનું કારણ શું આપ જણાવશો? રાત્રે અધિકારી આવ્યા એટલે અમે અરજી આપી હતી ને પછી ફોન નહીં કર્યો તો અમારા ઉપસરપંચશ્રીએ કે સાહેબ આ રીતે બન્યું છે વિજયભાઈએ, એટલે કે અમે આવશું તપાસમાં. એટલે કાલ રાતે આવ્યા હતા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.
નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.